બાપુ, એક સુંદર મજાનો મહાભારત કાળનો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પાંડુપુત્ર સહદેવજી ત્રિકાળ જ્ઞાની કઈ રીતે બન્યા. 5 પાંડવોના ગુણોની પ્રશંસા જેટલી કરવામાં આવે એટલી ઓછી છે. તે બધા મહાન યોદ્ધાઓ અને ઉચ્ચ ચારિત્ર ધરાવતા હતા. વધુમાં દરેકમાં કોઈને કોઈ ખાસ ગુણ હતો. યુધિષ્ઠિર ધર્મના રાજા હતા અને તેમણે ક્યારેય ધર્મ વિરુદ્ધ કાર્ય કર્યું ન હતું. ભીમ એ યુગનો સૌથી શક્તિશાળી પુરુષ હતો. અર્જુન એ સમયનો સૌથી મહાન ધનુર્ધારી હતો. નકુળ એ સમયનો સૌથી સુંદર પુરુષ હતો અને સહદેવ પાસે એવી સહનશીલતા હતી જે દુનિયાના કોઈ પાસે નહોતી. વધુમાં સહદેવ પાસે એવી શક્તિ હતી જે બીજા કોઈ પાંડવ કરતાં અજોડ હતી. તેઓ એક ત્રિકાળ જ્ઞાની હતા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યની ઘટનાઓનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા. જો કે આ શક્તિ તેમનામાં જન્મજાત નહોતી, પણ તેમના પિતાજી તરફથી આશીર્વાદ રૂપે તેમને આપવામાં આવી હતી. ઘણા પ્રાચીન ગ્રંથોમાં વર્ણન છે કે જ્યારે પાંડવોના પિતા મહારાજા પાંડુ શ્રાપને કારણે મૃત્યુ પામવાના હતા, ત્યારે તેમણે કુંતી, માદ્રી અને તેમના 5 પુત્રોને બોલાવીને કહ્યું, મારા પુત્રો, મારો અંત નજીક આવી ગયો છે, પરંતુ મને દુઃખ છે કે હું મારા સંચિત જ્ઞાનને તમારામાંથી કોઈને આપી શક્યો નથી. મારા મૃત્યુ પછી આ બધું જ્ઞાન વ્યર્થ જશે. મારી પાસે વધુ સમય બાકી નથી, તેથી તમારામાંથી કોઈએ મારું મગજ ખાવું જોઈએ, જેથી તમે મારા બધા જ્ઞાનનો વારસો મેળવી શકો. પાંડવો તેમના પિતાની સ્થિતિથી પહેલાથી જ શોકમાં હતા. તેમના પર આવી ઘટના બનવાના વિચારથી તેઓ ગભરાઈ ગયા. તેમાંથી કોઈનામાં તેમના મૃત્યુ પામેલા પિતાનું મગજ ખાવાની હિંમત નહોતી. તેમના કોઈ પણ પુત્રએ તેમની આજ્ઞાનું પાલન કર્યું ન હતું. તે જોઈને પાંડુ ખૂબ જ દુઃખી થયા અને ઊંડા નિસાસા નાખીને તેમના મૃત્યુની રાહ જોવા લાગ્યા. પિતાને અંતિમ ક્ષણોમાં આટલા દુઃખી જોઈને સહદેવે આખરે આ ભયાનક કૃત્ય કર્યું. તેણે પાંડુનું મસ્તક 3 ભાગમાં કાપી નાખ્યું. પહેલો ભાગ ખાધા પછી સહદેવને ભૂતકાળની બધી ઘટનાઓનું જ્ઞાન મળ્યું. બીજો ભાગ ખાધા પછી તેને વર્તમાનનું જ્ઞાન મળ્યું અને ત્રીજો ભાગ ખાધા પછી તેને ભવિષ્યની બધી ઘટનાઓનું જ્ઞાન મળ્યું. આમ તેના પિતાના આશીર્વાદથી સહદેવ ત્રિકાળ જ્ઞાની બન્યા. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એમ 3 કાળનું જ્ઞાન હોવાથી સહદેવને મહાભારતનું યુદ્ધ અને તેના વિનાશ વિશે અગાઉથી ખબર હતી. તો પછી સહદેવે તેને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો? કારણ કે ભગવાન કૃષ્ણે તેમને આમ કરવાની મનાઈ કરી હતી. સહદેવ ઉપરાંત ભગવાન શ્રી કૃષ્ણ એકમાત્ર એવા હતા જે બનવાની બધી ઘટનાઓ જાણતા હતા. પરંતુ તેઓ જાણતા હતા કે આ યુદ્ધ પૃથ્વીના કલ્યાણ માટે જરૂરી છે. આ જ કારણસર તેમણે સહદેવને ભવિષ્યની ઘટનાઓ વિશે કોઈને કહેવાની મનાઈ કરી હતી, જેથી મહાભારત યુદ્ધ થાય. કેટલાક લોકો કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે સહદેવને શ્રાપ આપ્યો હતો કે જો તે ભવિષ્યની ઘટનાઓ વિશે કોઈને કંઈ કહેશે તો તે મરી જશે. આ જ કારણ છે કે સહદેવે યુદ્ધ વિશે કોઈને કહ્યું નહીં, કારણ કે તે પણ જાણતા હતા કે તે કેટલું જરૂરી છે. તો બાપુ, આ હતું પાંડુપુત્ર સહદેવજી ત્રિકાળ જ્ઞાની કઈ રીતે બન્યા એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.